કે એકવાર એવી વાત છે કે માં લક્ષ્મી બાપાના આશ્રમે આવે છે. એક સુંદર સ્ત્રીના વેશમાં આ લક્ષ્મી બાપા પાસે આવી બોલ્યા, બાપા, મને આ આશ્રમમાં સેવા કરવાનો મોકો આપો. મારે પણ આ આશ્રમમાં સેવા કરવી છે. ત્યારે બાપાએ કહ્યું, તમારી જેવી જગદંબા અહીં આશ્રમમાં સેવા કરવા કેમ આવે? તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? ત્યારે પેલી સુંદર સ્ત્રી રૂપે લક્ષ્મીજી બોલ્યા, હું વિષ્ણુ પત્ની લક્ષ્મી છું. તમારી ભક્તિ મને અહીં ખેંચી લાવી છે. બાપાએ લક્ષ્મીજીને પ્રણામ કર્યા અને કીધું, હે માતાજી, તમારાથી અહીં સેવા ન કરાય, પણ જો તમારે અહીં રહેવું જ હોય, હે માં લક્ષ્મી, અન્નપૂર્ણા બનીને આ રસોડામાં જાઓ, ત્યાં અન્નપૂર્ણા રૂપી વાસ કરો. મારે લક્ષ્મી રૂપિયા સંપત્તિનું કંઈ કામ નથી, બસ રસોડામાં અન્નપૂર્ણા બનીને રહો અને મારે ત્યાં આવતા કોઈ પણ ભૂખ્યાને જમાડો અને અહીંયાથી કોઈ પણ ભૂખ્યું ન જવું જોઈએ અને તમારી કૃપા મારા આશ્રમ પર બનાવી રાખો. આમ ખુદ માતા લક્ષ્મી આજે પણ બગદાણા આશ્રમના રસોડામાં અન્નપૂર્ણા માતા બનીને આજે પણ નિવાસ કરે છે. ગમે એટલા લોકો હોય, લાખો લોકો આવે તો પણ રસોડામાંથી અનાજ ખૂટતું નથી.